એવરી એલિમેન્ટ ઓફ ધ કોસ્મિક, એટલે વિશ્વની, જગતની, બ્રહ્માંડની કોઈ પણ તત્વ શિવ સિવાય નથી. તેમાં મૂળભૂત એવું થયું કે આપણે સૃષ્ટિના માલિક સમજી બેઠા છે. તો તું સૃષ્ટિનો અંશ છે, ભાગ છે, પણ આપણે આપણી સીમા ચૂક્યા છીએ એટલે આ થાય છે. આ પણ એટલું જ કડવી વાત છે. દીપ પ્રગટાવ ગોખમાં પ્રકાશ બધે રેલાય, પણ પ્રગટેના મારામાંય તેર કામનું શું. હોય ભીતરનો એક જ ભગવો રંગ, ન કેવળ મંદિરના, એ તો મનના હોય મહંત, એનું જ નામ સંત. તેની જગ્યાએ ધર્મને જ ધંધો બનાવી દે ને, ત્યાં અમારો વિરોધ છે. લોભવૃત્તિ વધી ગઈ, લાલસા વધી ગઈ, અધિકથી અધિક પામવાની કૃતિમાં આપણે જતા રહ્યા. જે કામથી તમને સંતોષ મળે ને, આત્મા ન દુભાય ને, તે પુણ્ય જ છે. બાળમાં ગઈ દુનિયા. કે કૃષ્ણ ભગવાને બીજા દેહમાં ક્લિયર કીધું છે કે અયાતીતોને મારવામાં પાપ નથી. મીડિયામાં આમ તો જાણીતો ચહેરો જ્યોતિર્નાથ બાપુ, બરોડા જગ્યા છે, રાજકોટ ખીરસીરા મુકામે પણ જેમની જગ્યા છે. વિશેષ તો એ વાત કરશે, પણ મેન હેતુ કહેવાનો ભાવાર્થ થઈ છે કે મૂળ તત્વ એ તો એક વ્યવસ્થાના ભાગ રૂપે હોય છે, પરંતુ સાધુરૂપી મૂળ તત્વ સંતોની અલગ અલગ આપણે વ્યાખ્યા આપતા હોય. બાપુ, અમે અમારી મીડિયાની ભાષામાં અલગ રીતે વ્યાખ્યા હોય, તમારી સનાતન ધર્મમાં અલગ વ્યાખ્યા હોય. ભક્તિને માર્ગે લઈ જઈ દેખાડે ભગવંત, ભક્તિને માર્ગ લઈ જઈ દેખાડે ભગવંત, મણકાના માળા ફેરવતી આંગળીઓ શું જપે, અને એ જ અલગથી એમને સહેજે બીજું કાંઈ ન ખપે. હેત નિતરતા જેને હૈયે હોય હરપળ વસંત, એનું નામ સંત. અને બહારની સાથે હોય ભીતરનો ભગવો રંગ, બહારની સાથે હોય ભીતરનો એક જ ભગવો રંગ, ન કેવળ મંદિરના, એ તો મનના હોય મહંત, એનું જ નામ સંત. અને પ્રગટાવે અંદર અજવાળા, બહારની સાથે પ્રગટાવે અંદર અજવાળા, એ જ ખરા સત્સંગ. એટલે આ સત્સંગ કરવો છે અમારે બાપુ, આ અમારી ભાષામાં, લોક સાહિત્યની ભાષામાં સાધુની વ્યાખ્યા અલગ. લોક સાહિત્યની ભાષા કો તનથી હું આગળ જતો રહું કે દીપ પ્રગટાવ ગોખમાં, દીપ પ્રગટાવ ગોખમાં પ્રકાશ બધે રેલાય, પણ પ્રગટેના મારામાંય તેર કામનું શું. મૂળ વસ્તુ તો એ છે ને કે દીપ તો ગોખમાં તો પ્રગટાવી દઈએ આપણે. રોજ હવાર હાજ માતાજી પાછળ પડી જાય, પિતાજી પાછળ પડી જાય, શિવજી પાછળ પડી જાય, દીવડા સળગાઈએ, પણ દીવડો મારામાં ના પ્રગટે ત્યાં સુધી શું કામનું. એટલે તે કવિએ લખ્યું છે કે એક જ ચિનગારી દયા ન લે, એક જ ચિનગારી. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી સૃષ્ટિ સારી, પણ ના સળગી એક સગડી મારી. મારે માય ના જાગે ત્યાં સુધી આ નકામું. એટલે સાહિત્યની ભાષામાં કીધું, સાગર જેવા હેજ દિલણા એના નવ કદી છલકાય, ઝેરના ઘૂંટડા ઝીરવી જાણે, ઝેરના ઘૂંટડા ઝીરવી જાણે, અમૃત સૌને પાય, સાધુ એમ જ ઓળખાય, હરિરસ પીવે બીજાને પાય. વચ્ચે વચ્ચે બાપુ આવું આવશે, આમાં આનંદ આવશે વચ્ચે વચ્ચે. હા, કે આ તો લોકોને શું છે, જ્ઞાન સાથે ગમત કહેવાય. બહુ માર્મિક લોકોનો વાતો ન પણ ગમે, વચ્ચે વચ્ચે આવું હોય તો સારું લાગે. ડાયરેક્ટ બાપુ બેઝિક ભાવે, સાધુનો પરિચય ન હોય, જાતો ન પૂછો સાધુ કોઈ પૂછલી જીવન છે, જ્ઞાન મૂલ કરો તલવાર કા પડી રહે દરમિયાન. પણ તમારી સ્વેચ્છાએ કાર્યક્રમના પ્રોટોકોલ મુજબ તમારી જગ્યા અને તમારો થોડોક પરિચય આપો. આમ તો સનાતન ધર્મ સાથે હોવ છો તમે. વડોદરા સ્થિત આશ્રમ છે, આદેશ આશ્રમ. બીજો એક રાજકોટ ખાતે ખીરસર આશ્રમ છે, તે પણ આદેશ આશ્રમ જ છે. સંતો દ્વારા એક જવાબદારી આપવામાં આવી છે, અને તે જવાબદારી એ છે કે સનાતન સંત સમિતિનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું. બીજી જવાબદારી એ છે કે સનાતન ધર્મનો પ્રવક્તા છું. ચારે ચાર જગતગુરુ શંકરાચાર્યો ભગવાન પણ મારી સાથે આવી જાય છે. એક આખી વ્યવસ્થા છે કે કોણ બોલશે, એટલે એની જવાબદારી મને આપી છે. એ લોકોનું બળપ્પન છે બધાનું. ત્રીજી એક વાત એવી છે કે મેં પીએચડી કરેલું છે એસ્ટ્રોલોજીમાં, આયુર્વેદાચાર્ય છું, એટલે ડૉક્ટર જ્યોતિર્નાથ લખાય. ઘણા બધા વિચારે, ભગવાનની કૃપા છે. આ તો વડોદરામાં જ અભ્યાસ કર્યો, મેં બરોડામાં જ મોટો થયો, BLLB કર્યું, ત્યાંથી નીકળ્યો, મેક્સિકો ગયો, 1 વર્ષ મેનેજમેન્ટ કરીને પાછો આવ્યો.
બધું બહુ કર્યું. પછી સરવાળે બાણુંથી ભેખ લીધેલો છે ને ભેખ ભગવાન જ બધું છે. ગુરુ ગોરખનાથના ચરણ જતા રહ્યા છે ને ધૂળો જ એક અમારે જીવનનું લક્ષ્ય છે એવું કે. પણ અમારી જે મૂળભૂત પદ્ધતિ કેવી છે કે જીવ માત્રમાં શિવ જુઓ, હા જીવ માત્રમાં શિવ જુઓ. એટલે જો રામાયણની ભાષામાં કહું તો એમ કહ્યું કે મુજ મેં રામ તુજ મેં રામ સબ મેં રામ પાઈએ. મારામાં રહેલા રામથી તમારામાં રહેલા રામને ક્યાંક દુઃખ તો નથી પહોંચતું ને, આનો ખ્યાલ કરવાનો છે. આ મૂળ પાયો છે. સમજ શક્તિ ક્યાંક સંસારિક બાબતમાં લોકોને નહીં ખબર પડે આ વસ્તુ, પણ કૃષ્ણ ભગવાને ત્રીજા અધ્યાયમાં કીધું છે કે તું સૃષ્ટિનો અંશ છે, તું સૃષ્ટિનો માલિક નથી. હા સમજજે આ વસ્તુ. અત્યારે જે પરિસ્થિતિ કમોસમી વરસાદના બધું થયું તેમાં મૂળભૂત એવું થયું કે આપણે સૃષ્ટિના માલિક સમજી બેઠા છે. તો તું સૃષ્ટિનો અંશ છે, ભાગ છે, પણ તને બુદ્ધિ એટલા માટે આપી છે કે તારે સૃષ્ટિનું રક્ષણ કરવાનું છે. બેઝિકલી પ્રોબ્લેમ એ થયો કે આપણે ત્યાં સૃષ્ટિનો ઉપયોગ કરવા આપણા માટે આ બધું કુદરતે રચ્યું. ધરતી છે, વૃક્ષ છે, પશુ પક્ષી કીટક બધું આપણા માટે રચના કરી છે. આપણે ઉપભોગ કરવા માંડી પડ્યા. ઉપયોગ અને ઉપભોગમાં હલવાણા એટલે ગ્રીન હાઉસ ઇફેક્ટ જેવી પદ્ધતિઓ આપણે ભોગવી રહ્યા છે. બાકી કદી નવરાત્રમાં મેં વરસાદ નહોતો જોયો. હવે તો નવરાત્રમાં છેલ્લા 4 વર્ષથી તો દર વર્ષે પડે છે. પણ આપણે આપણી સીમા ચૂક્યા છીએ એટલે આ થાય છે. આ પણ એટલું જ કડવી વાત છે. સમાજની અંદર ફરીએ છે લોકો ઘણી વખત એમ કે જમાનો બદલાઈ ગયો. મને ક્યાંય જમાનો બદલાયો જોયો નથી. માણસ બદલાય. હું એનાથી આગળ જતો રહીશ. જમાનો બદલાઈ ગયો, જમાનો બદલાઈ ગયો કે ધરતી પર નીચે થઈ ગયો, સૂર્ય ઉપર થઈ ગયો, ઊંધું છતું થઈ ગયું ને એવું તો કશું થયું નથી. આ ધરતીમાં જ આપણે જે કુદરતના ખોળે બેઠા છે એ ખોળાની અંદર જ તમે વૃક્ષ ઉગે છે. એ જ ખોળામાં આપણે એની પર જ જીવીએ છીએ, આપણે એની પર જ ચાલીએ છીએ, મજા કરીએ છીએ. બદલાઈ શું ગયું? તો માર્કંડ ઋષિએ દુર્ગા સપ્તશતીમાં ત્યારે લખ્યું હતું, યા દેવી સર્વભૂતેષુ વૃત્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમઃ. આ વૃત્તિ બદલાઈ ગઈ છે. મહત્વની વાત એ છે, વૃત્તિ બદલાઈ ગઈ, આપણી વૃત્તિઓ બદલાઈ ગઈ છે. માણસ બી એનો એ જ છે. આપણી આંખો કે પાછળ નથી જતી રહી, પણ આપણા વિચારસરણી વૃત્તિ, લોભ વૃત્તિ વધી ગઈ, લાલસા વધી ગઈ, અધિકથી અધિક પામવાની કૃતિમાં આપણે જતા રહ્યા ના વૃત્તિને કૃતિમાં અટવાઈ ગયા. અને તેના લીધે જે કંઈ પર અત્યારે સમાજની વિપરીત પરિસ્થિતિ જોઈએ છે તે જોવા મળે છે. વૃત્તિને લીધે આ કાળચક્ર છે. મહાભારતના ટાઇટલ, હા, મેં સમય હું, મેં સમય હું, આ હે પ્રભાસ. ભાઈ એ તો છે ને ચક્કર ફરે છે. હા તમારા જીવનમાં પણ તમે કર્મ કરો તો એ તમારી સામે આવે જ છે. 100%. ગમે ત્યાંથી આવે. તમે આજે કોકને ગાળ દીધી હશે 2 દિવસ રહીને તમારે ખાવાની છે, તૈયારી સહન રાખો. કરવાનું. તમે લાફો કોઈને મારો તો તમારે 10 દાડા રહીને પણ ખાવાનો છે. વ્યાજ સાથે આવે પાછું. હા એ જેટલું લેટ રિઝલ્ટ આવે ને એટલું વધારે તકલીફ. એટલે ભીષ્મ પિતામહ પોતે બાણસૈયા પર હતા ત્યારે 11 પ્રશ્ન પૂછવામાં આવે છે કૃષ્ણ દ્વારા, અને તેમને જવાબ આપવામાં આવે છે. બહુ ઊંચા પ્રશ્નો અને બહુ ઊંચી વાતો છે. પણ તેમાં ત્યારે દ્રૌપદી કહે છે કે તમે અત્યારે પિતામહ આવી વાતો કરો છો, તે દાડે ક્યાં ગયા હતા કે તે દિવસે મારા ચીર હરાણા હતા? સહી વાત. ત્યારે ભીષ્મ પિતામહ કહે છે, તે શબ્દ સમજવાની જરૂર હતી કે તે દિવસે મારા પેટમાં જે અન્ન હતું ને તે અન્ન દુર્યોધનના ઘરનું હતું. એટલે મારી વૃત્તિને આ મારી દ્રષ્ટિ બદલાઈ ગઈ હતી અને હું મૌન રહ્યો હતો. બાકી હું અત્યારે એટલે બોલી શકું છું કે બાણસૈયા થઈ છે, બધું રક્ત મારું વિસરી ગયું છે, હવે હું શુદ્ધ મને બોલી શકું છું. એ જે અન્ન હતું તેનો જે મારામાં સડો હતો તે નીકળી ગયો છે. અન્ન એવો ઓડકારની વાત લઈ રહ્યા હતા. એટલે આ બહુ પરિસ્થિતિ વિપરીત ઊભી થાય છે. વેદોની વાત કરે અને બધી વાતો કરવી જુદી છે અને અમલમાં મૂકવી જ્યાં સુધી એ 2 વસ્તુ સેટ ન થાય ત્યાં સુધી તો મને નથી લાગતું કે સંત પણ દાખલારૂપ બની શકે. તમે જુઓ અત્યારે કન્ડિશન શું છે કે સંત હોય એટલે એને મોઘી દાટ ગાડીમાં ફરવું છે, મહેલ જેવા આશ્રમ બનાવવા છે,
મને ખબર નથી પડતું કે સાદું જીવન એટલે સાધુ, સીધી પરિભાષા છે. તમારે ત્યાગ કરવાનો છે. તમારે એવું નથી કે ફેસિલિટી ના જોઈએ, હું એવું નથી માનતો. હું અત્યારે આધુનિક જીવન જીવું છું, એવું કંઈ જરૂર નથી. પણ તમે ધંધો કરો છો, લોકો સમાજના સંસારી લોકો ધંધો કરે છે, નોકરી કરે છે, પોતાની આજીવિકા રડે છે. ત્યારે ધંધો નોકરી જે કરે છે ને તેની અંદર ધર્મ જોઈએ, જેને નીતિ રીતિ સચ્ચાઈ જીવનની પ્રણાલીઓ કહીએ છીએ આપણે. તેની જગ્યાએ ધર્મને જ ધંધો બનાવી દે ને ત્યાં અમારો વિરોધ છે. 100%. અને સાંપ્રત પરિસ્થિતિઓ એ તરફ વધારે વેગ કરે. એટલે એના લીધે જ આ તકલીફો ઊભી થાય છે. હા, ધર્મ જ ત્યાં ધંધો બની જાય, ત્યાં આગળ એની સમજતા રહેતી નથી. એની પરિકલ્પના બદલાઈ જાય છે. અને ધર્મ જ્યારે ધંધો બની જાય ત્યારે હંમેશા યાદ રાખજો કે જીવનમાં આધ્યાત્મનું અધોપતન થાય છે ને હું એનો વિરોધ સતત કરતો રહું છું. હવે જ્યોતિર્નાથ બાપુ મેન મુદ્દો પહેલાં એક પરિભાષા સમજવી છે. કઈ પરિભાષા? 92 આમ તો તમારું સાદું જીવન, 92 આ 2025 એટલે 33 વર્ષ. ઓકે, 33 વર્ષમાં અનેક ચડાવ ઉતાર આવ્યા છે. જીવનના નહીં, જીવન સાથે આધ્યાત્મમાં ચડાવ ઉતાર. કારણ કે 92 થી 99નો સમયગાળો એક આધ્યાત્મ માટે ઉત્તમ ગણું છું. એ સમય હતો. અત્યારે પરિસ્થિતિઓ અલગ જુઓ છો. આ સંતપણું આધ્યાત્મિકતામાં ચડાવ ઉતાર એક પરંપરા આવી છે. આખું ક્રમશ વાત કરવી, ભલે 5-7 મિનિટ લાગે. મેં જ્યારે શરૂ થયો ત્યારે મેં ભ્રમણ ચાલુ કર્યું હતું, આખા ઇન્ડિયાનું ભ્રમણ કર્યું. પરિસ્થિતિ આપણે ત્યાં જુદી છે, દક્ષિણમાં જુદી છે, ઉત્તરમાં જુદી છે અને પૂર્વમાં જુદી છે. આપણે તો પશ્ચિમ પટના માણસ છે. જ્યારે એની વાત કરવામાં આવે તો તમે જેમ જેમ નીચે ઉતરતા જાઓ તેમ તેમ માંસાહાર, દારૂ કોમન વસ્તુ છે. સંતો પણ લે છે. હું તમને ઘણી બધી જગ્યાએ એવું બતાવું કે ત્યાં આગળ માછલીને સી વેજીટેબલ તરીકે ખાય છે. બ્રાહ્મણોના ઘરમાં પણ પીરસાય છે. એ આખો પટ્ટો ઉત્તર પશ્ચિમ વિસ્તાર આપણો જે છે, ઉત્તર પૂર્વીય વિસ્તાર, નાગાલેન્ડ, મિઝોરમ, કલકત્તા, નીચે જતા રહો બધે જ દરેક જગ્યાની ભાષા જુદી છે. પાણી માગવું તે પણ કેવી રીતે માગવું? તમે ભ્રમણ કરો છો, તમે ખાવું જોઈશે, કોઈક જગ્યાએ પાણી જોઈશે, શું જીવશો તમે? એ પણ જ્યારે પગવું ચોલું પહેર્યું હોય ને તે માણસ સચવાઈ જાય છે. એ મેં કહું દિલથી આજે પણ ગમે તેટલી આધુનિકતા આવે ને ગમે તે આવી પણ તે સચવાઈ જાય છે. ખાલી એનામાં જ્ઞાન હોવું જોઈએ, આડંબર ના હોવો જોઈએ, સારી રીતે સચવાય છે. ઉત્તરમાં જાઓ તો તેની પ્રણાલીઓ જુદી છે. ઉત્તરની પ્રણાલીઓ સમૃદ્ધતા છે, બધું છે, બરાબર છે, પણ પ્રણાલીઓ જુદી છે. ભક્તિ વધારે દક્ષિણમાં જોવા મળશે. ઉત્તરમાં ભક્તિ નથી એવું નથી કહેવું, પણ દક્ષિણની જેવી ભક્તિ આપણે કમ્પેર ન કરી શકીએ. આવો ભગત જોવું હોય તો પશ્ચિમમાં આવવું પડે. અચ્છા, એ આખો વિષય જુદો છે. તો જ અહીંયા દુલાભાઈ કાગ લખી શકે કે જે તારા આંગણિયારે પૂછીને કોઈ આવે આવો કરો મીઠો આપજે. એ આ પરિભાષા છે એની. આ ભ્રમણ કર્યું, હિમાલય રહ્યો, બધું પૂરું કરીને આવ્યા. દરેક જગ્યાના જુદી જુદી પરિકાષ્ઠા છે. દરેક આધ્યાત્મિક સંતોની વિચારસરણી જુદી છે. દરેક શું ખાય છે તે મહત્વનું નથી, શું પીએ છે તે મહત્વનું નથી. એની અંદર શું જ્ઞાન છે ને તે તત્વ શું છે તે સમજવાની જરૂર હોય છે. કારણ કે મેં કીધું ને તેમ દરેક જગ્યાની પરિભાષા જુદી છે. હમણાં જ એક વિડીયો મારી પાસે આવ્યો હતો, રામકૃષ્ણ મિશન હાના થોડા સંતો એમ કે માછ અને ભાત ખાય છે ને એમ કે ખાતા દેખાડે છે. હવે એ ડેવલપમેન્ટ જ એનું ઉત્તર પૂર્વીય રાજ્ય સાથે છે એટલે ત્યાં તો કોમન છે આ વસ્તુ. આપણે ત્યાં આગળ દીકરી એમ પૂછે કેટલા ખેતર છે, કેટલી જમીન છે, શું નોકરી કરે છે. ત્યાંના લોકો શું પૂછે? ગામમાં ઘરની બાજુ પોતાનું તલાવ છે. દીકરી ભૂખે નહીં મરે. કેમ? તો કે માછલી કરી રહેશે. ત્યાંની પદ્ધતિ આ છે જે આપણી નથી. આપણે જુદી પ્રક્રિયામાં જીવીએ છીએ. છતાં બી તમે જુઓ કે મેં તમને પહેલાં કીધું કે વર્તન અને વાણી એક હોવા જોઈએ. તે સાધુતાની મુખ્યતા છે.
ઘણા બધા વેદોક્ત વાતો કરનાર લોકો મેં જોયા છે, પણ આચરણમાં ન આવે ત્યાં સુધી નાકામું છે. જ્યાં સુધી તમારામાં તમસ અને રાજસ હા આ બે તત્વોનો નાશ નહીં થાય ત્યાં સુધી તમે કદી આધ્યાત્મનો ઉદય કરી શકતા નથી. આ કડવી વાત છે. ભક્તિના ઉતાર ચઢાવમાં આ જોયું છે. ભ્રમણ કેમ કરવાનું? તો કે માન અપમાન બધી વસ્તુ ઘોરીને પીતા શીખવાનું છે. સંતે શું શીખવાનું છે? તો ત્રણ બહુ સરસ કીધું છે. કમ ખાઓ, ગમ ખાઓ અને મગ ખાઓ. શું? તો પગ ચલાવો. હા આ સંતોની પરિભાષા છે. જરૂર કરતાં ઓછું ખાવું, ગમ ખાતા શીખવું પડશે, માન અપમાન ગળી જતા શીખવું પડશે. ના છલકાઈ જવાનું કે ના ડૂબી જવાનું, બંનેમાંથી પર રહેવું પડશે. હા મને આટલો મોટો હોદ્દો મળી ગયો, મારી આજુબાજુ ગાઢ જોઈએ, પતી ગયા તમે ત્યાં. તમે સંસારનો એક ભાગ છો. સંત એવી સંસારનો એક ભાગ છે. બધું ત્યાગી દીધું. ત્યાગવાનું તમારા ગોત્રના લોકોને ત્યાગવાના છે, બધું નથી ત્યાગવાનું. બધું ત્યાગશો તો તમે ઉપદેશ કોને આપશો? હા બધું ત્યાગશો તો તમને ખવડાવશે કોણ? બધું ત્યાગશો તો આ સંસાર આધારિત જીવન કેવી રીતે જીવશું? પણ યજુર્વેદની અંદર એક જગ્યાએ લખ્યું છે કે જે બેન સંત બને છે, ભેખ બને ધારણ કરે છે, તેની એક જવાબદારી છે, તે દરેકે યાદ રાખવાની છે કે મેં આ ભેખ લીધો છે, તેને જીવાડવાવાળા સંતના સમાજના લોકો છે. કોણ જીવાડે છે અમને? સમાજ. અમે કમાવા જઈએ છીએ. કોની પર છે આ બધું? તેરા તુષ્કો અર્પણની વાત છે. તો મારી જવાબદારી એવું થાય છે કે સમાજનું અહિત થતું હોય ત્યાં આગળ કોઈ પણ હોય તેની સામે લડી લેવાનું. ધર્મનું અહિત અને સમાજનું અહિત કદી નહીં થવા દેવું એ સાધુની જવાબદારી છે. આ એક બાપુ વચ્ચે સમજવું કે જે તે વિસ્તારમાં તમે કીધું માછલી કોમન છે, માંસ કોમન છે, આમ જોતાં જીવ વૃત્તિ થઈ, જીવ વૃત્તિને મારવાની વૃત્તિ થઈ ને ભણવાની, તો એના માટે એ ભક્તિ છે, એના માટે એ કોમન છે કે પાપ છે? પ્રથમ થોડુંક એ સમજવું. આપણા માટે એ પાપ હોઈ શકે. ના ના, ઘણી બધી જગ્યાએ એવું છે. પાપ ને પુણ્યની વાત કરો તો હું એમ કહું કદાચ કે કોઈ છોકરો આપણે જઈએ છીએ રસ્તામાં અને આડેધડ કોઈ જગ્યાએ કોઈ ગાડી પર લીસોટા પાડતો હોય કે પથ્થર મારતો હોય તો તમે એને લાફો મારીને કે ટપલી મારીને એમ કંઈક બંધ થઈ જાય. એ છોકરાને એવું લાગે છે કે આપણે પાપ કર્યું છે. એ છોકરાના મગજમાં એમ છે કે મેં પાપ કર્યું છે, પણ તમે તો એને સુધારવાનું કામ કર્યું છે, એટલે પુણ્યનું કામ કર્યું છે. જે કામથી તમને સંતોષ મળે ને, આત્મા ન દુભાય ને, તે પુણ્ય જ છે. ભાળમાં ગઈ દુનિયા. મન અને આત્માનમાં થવો જોઈએ. અચ્છા. કારણ કે તમે જે ખોરાક છે, જે પદ્ધતિ છે, તે આબોહવા, તમારી જીવનશૈલી, તમારા ગોત્રથી, તમારા સંસ્કારથી, તમે જે સમાજમાં રહો છો ત્યાંથી લઈને આવો છો. જન્મેને કોઈ દારૂ પીધેલો હોય છે? એ તો સમાજથી શીખે છે. તો એ સમાજથી જ્યારે શીખે છે ત્યારે એને સમાજના લોકોની જ જવાબદારી છે કે એને કહેવાનું કે આ ખોટું છે. એ જ્યારે ચૂકે છે ત્યારે આ પ્રોબ્લેમ ઊભો થાય છે. એટલે ક્યાંક આપણે પાપ સમજતા હોઈએ, પણ જો જનહિતાય જનકૃતાય, જન કલ્યાણ અર્થે કંઈક થતું હોય ને કદાચ દુનિયાને પાપ લાગતું હોય તો હું એ પાપ વરવા તૈયાર છું. પણ સત્ય જ્યાં હશે, મેં તમને પહેલાં કીધું યજુર્વેદના નિયમને કે આ સમાજની અંદર રક્ષણ કરવા માટે કદાચ મને પાપ કરવું પડે તો કરવું પડે, એમાં કંઈ વાંધો નથી. યુદ્ધના મેદાન પર લડતો સૈનિક ફાયરિંગ કરે છે ને મર્ડર જ કરે છે ને, તે પુણ્ય છે કે પાપ છે? ચલો મને કહો. પોલીસ વાળો આતંકવાદીને માર નાખે છે, પુણ્ય છે કે પાપ છે? બરોબર છે, પણ જીવ તો મારે જ છે ને. પણ તમે કોકને માર નાખો તો તે પાપ છે. સમજવાની આ જરૂર છે કે ક્યાં કયા સંજોગો, કઈ રીત. ખરેખર તો આપણે ત્યાં જે આઈપીસી છે તેની અંદર બી જજમેન્ટ એટલા હિયરિંગ થાય છે. નહીં તો પાપ કર્યું, ખૂન કર્યું છે, ચલો એને સજા આપો, સીધું ના. તે હિયરિંગ એ થાય છે કે ઇન્ટેન્સ ઓફ ધ મર્ડરર, મારનારનો ઇન્ટેન્સ શું છે, કેમ માર્યું, સ્વ બચાવ અર્થે માર્યું છે, ઉગ્રતા આવી ગઈ છે, પાગલપન છે, કયું કારણ છે, કયું ફેક્ટર છે, તે જોઈને જ હંમેશા જજમેન્ટ થાય.
એટલે પાપ અને પુણ્ય બહુ પરિભાષા વિચિત્ર છે, પણ એને સમજવી પડે. એક આ સમજાતું નથી બાપુ, ઈશ્વર આકારે છે કે નિરાકારે? ઘણા એમ કે નિરાકાર છે, તો હવે આકારની મૂર્તિ શું કામ મૂકવામાં આવે? પહેલો પ્રશ્ન મને તે થાય. બીજો, આકાર કે નિરાકારનો એક પ્રશ્ન મને થાય ઈશ્વરનો. પછી છે ઈશ્વર કણકણમાં ઈશ્વરનો વાસ છે. દરેક આ પાંદડું, વૃક્ષ, ડાળી, દરેક ધૂળની રજકણમાં ઈશ્વરનો વાસ, એવા સાધુ સંતો કહેતા. આમાં પણ ઈશ્વર વસે. માનવ શરીરની અંદર પણ ઈશ્વર છે. તો માનવ શરીરમાં ઈશ્વર છે, તો આ માનવ શરીર ખોટું કેમ કરે બીજાનું? સવારે ઉઠીને કર્મ એવા ખરાબ કેમ કરે? ઈશ્વર અંદર બેઠો છે તો કર્મ ખોટા કેમ થાય છે? પ્રકૃતિની અંદર એક એક કણકણમાં છે, તો એ જ પ્રકૃતિ, એ જ ઈશ્વર આ પ્રકૃતિનું નુકસાન શું કામ કરે? પણ ઈશ્વરને તમે જે કહો છો કે દ્વૈત અદ્વૈતની વાત છે, નિરાકાર છે કે, પણ હું તો પરદ્વૈતની વાત કરું છું, એનાથી આગળ જતો રહું છું. મૂર્તિને બધું છે ને સાધન છે, સાધના કરવા માટેનું પ્રતીક, સિમ્બોલિક છે. સાધના તો એનાથી ઉપર છે, લક્ષ્ય તો પરમાત્મા છે. બરોબર છે. એટલે એને જે વાત કરે તત્વમસી શબ્દને, જે તમે કીધું કે તમે જગતની અંદર કણકણમાં વાસ છે. શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી. શું માગે? સારી સૃષ્ટિને શિવરૂપ દેખું. વિશ્વંભરીમાં પણ કહો છો, સંસારમાં અણુ અણુમાં વાસ તારો. રામાયણમાં કીધું છે, સિયા રામમય સબજ કે જાની કરવું પ્રણામ જોરી જ પાની. ગીતાના ચોથા છે ભગવાન કૃષ્ણએ કીધું છે કે સૃષ્ટિના કયા ભાગમાં હું નથી તે શોધજે, હું સર્વત્ર છું. એટલે ક્યાં નથી એ મોટો પ્રશ્ન છે. ત્રીજા નંબરની વાત કરું એનાથી ઉપર, તો શિવપુરાણની અંદર કીધું છે ઓમ તત્વમસી શબ્દ વાપર્યો છે. એવરી એલિમેન્ટ ઓફ ધ અર્થ or every element of the cosmic, એટલે વિશ્વની, જગતની, બ્રહ્માંડની કોઈ પણ તત્વ શિવ સિવાય નથી. ઓમ તત્વમસી શબ્દ આવે. હવે મહત્વની વાત તે છે કે છે તો છે જ, બીજ રોપો છો અને તેની અંદર આટલું મોટું વૃક્ષ થાય. માના અંડકોષ અને પુરુષના શુક્રકોષને ભેગા થવાથી એક અણમાંથી આટલું મોટો દેહ ઉત્પન્ન થાય. 32 34 રંગસૂત્ર ભેગા થઈને આપણે ઊભા થઈ ગયા. કણમાંથી મણની વ્યવસ્થા છે. એક કણથી સૃષ્ટિનું સર્જન થાય છે. મહત્વની વાત હવે એ આવે છે કે છે તો ખરું જ. સાયન્સ પણ કહે છે, એવું અત્યારે આધુનિક વાત તો કરો તો સાયન્સ પણ કહે છે. મહત્વની વાત ત્યાં આવે છે કે જ્યાં સુધી તમે સ્વીકારો નહીં ને મનથી, આત્માથી, ત્યાં સુધી આ બધા પ્રતીક જ છે. મારા મનમાં થવું જોઈએ કે આ સૃષ્ટિમાં, મેં તમને પહેલા શરૂઆતમાં જ કીધું કે મારામાં રહેલા રામથી તમારામાં રહેલા રામને દુઃખ તો નથી પહોંચતું ને, આટલો ખ્યાલ તો આવવો જોઈએ. પણ સાથે સૈનિક વાળી વાત બી કરી છે મેં કે કૃષ્ણ ભગવાને બીજા અધ્યાયમાં ક્લિયર કીધું છે કે અયાતીતોને મારવામાં પાપ નથી. જે સમાજના ઉપદ્રવી લોકો છે તેને માર નાખજો. એટલે કે એ બહુ પરાકાષ્ઠા છે. અને પરાવલંબી, એટલે એનાથી આગળ જતા રહીએ તો એલિમેન્ટ્સ, આપણા મુખ્ય 5 તત્વોની વાત કરો તો ધરતી આવે, આકાશ, અગ્નિ, જળ અને વાયુ. 5 તત્વો છે ને, તેમાંથી ગોરખનાથજીએ, ગુરુ ગોરખનાથ અને મચ્છંદરનાથજીએ અગ્નિ તત્વ સ્વીકાર્યું. તત્વોની જ વાત કરીએ તો હવે પૃથ્વી તો તમે દર 10 કિલોમીટર જાઓ એટલે જમીનની પ્રકાર બદલાઈ જશે, એટલે પૃથ્વી બદલાતી રહે છે. કોઈક જગ્યાએ નદી આવી જાય, કોઈક જગ્યાએ ટેકરો આવી ગયો, પૃથ્વી સળંગ રહેતી નથી. વાત કરો આકાશ તત્વોની તો તે પણ બદલાય છે. અહીંયા ઠંડી હશે, કોઈક જગ્યાએ ગરમી હશે, કોઈક જગ્યાએ ગરમી હશે, કોઈક જગ્યાએ બરફનો વર્ષ, એ બદલાતું રહે છે. હવે ધરતી, આકાશ, જળ તત્વ બી બદલાતું રહે
આ નદી જુદી, પેલું નદી જુદી, અહીં બોરિંગ કરો તો મીઠું પાણી આવે, બાજુમાં બોરિંગ કરો તો ખારું પાણી આવે. જળ તત્વ બી બદલાયું છે, વાયુ તત્વ બી બદલાય છે. અહીંયા પવનના સુસવાટા વાગતા હોય, આબોહવા હમણાં ખુશનુમા હોય, ક્યાંક આબોહવા ખરાબ હોય, પવન તત્વ કોઈક જગ્યાએ સ્પીડમાં આવતો હોય, કોઈક જગ્યાએ પ્રદૂષિત હોય. એક અગ્નિ તત્વ એવું છે ને, અચળ છે, કદી બદલાતું નથી. હા, એ સરખું. તમે આકાશમાં અવકાશમાં જઈને માચિસ સળગાવશો તો એ જ ફ્લેમ નીકળશે, પાતાળમાં જઈને સળગાવશો તો એ જ ફ્લેમ નીકળશે, અને ધરતી પર સળગાવશો પણ એ જ ફ્લેમ નીકળશે. એમાં કદી ચેન્જ આવતો નથી. ચાહે અંટાર્કટિકા જતા રહો કે પેસિફિક જતા રહો. એટલે તમારા જીવને, આત્માને અચળ બનાવો. એમ ક્યાં નથી સંસારમાં બધે જ છે તું, તો એને અચળ બનાવો, એને સ્વીકારો.